સાંતલપુરના વારાહી ટોલનાકા પર ભરવાડ પરિવાર પર હુમલો. વિડીયો વાયરલ પછી હિન્દુ સંગઠનો પર સડક પર રાધનપુર ડીવાયએસપીને આવેદનપત્ર અપાયું. ગુજરાતમાં પરિવાર સાથે મુસાફરી પણ હવે સુરક્ષિત રહી નથી. સાંતલપુરના વારાહી ટોલ ટેક્સ પાસે ભરવાડ સમાજના પરિવાર પર અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો અને તેનો વિડીયો વાયરલ થઈ જતા સામાજિક વલણ જાગ્યું છે. આ વિડીયોના દ્રશ્યો જોઈએ તો પથ્થર, લાકડી અને પાઇપ વડે કાર પર તોડફોડ કરવામાં આવી રહી છે. કાર અંદર ડરી બેઠેલા મહિલા અને બાળકો. ઘટના ખલેલજનક. આ ઘટના બની ત્યારે આસપાસ કોઈ સુરક્ષાકર્મી નજરે પડતો નથી. આ આખી ઘટના સાંતલપુર તાલુકાના વારાહી ટોલ ટેક્સની હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવાર ભરવાડ સમાજનો પરિવાર સામાન્ય મુસાફરી દરમિયાન હુમલાનો ભોગ બન્યો છે. ભાઈઓ અને બહેન અને બાળકોમાં કારમાં હાજર હતા. પરિવાર ડિલિવરી અર્થે આવેલો હતો અને ડિલિવરી થયા પછી પરત ફરી રહ્યું હતું. રસ્તામાં વારાહી ટોલ નાકે વાહન અટકાવ્યું, ગાળાગાળી કરી માર માર્યો. કારમાં મહિલા અને નાનો બાળક બેઠું હતું, તેમ છતાં કોઈ માનવતા દાખવી અને ખૂબ ખોટી રીતે હરકત કરી. હાલ તો આવેદનપત્ર અપાયું છે કે આવેદનપત્રમાં જણાવાયું છે કે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરો. આજરોજ હિન્દુ સંગઠનો સહિત ભરવાડ સમાજના અગ્રણીઓ હેગાભાઈ, હીરાભાઈ, મેવાભાઈ, ભીખાભાઈ તથા અન્ય પ્રતિનિધિઓએ રાધનપુરના ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રના મુદ્દાઓમાં જણાવ્યું છે કે હુમલાખોર તત્વોની તાત્કાલિક ધરપકડ થાય, ટોલ ટેક્સ પર સતત સુરક્ષા બંદોબસ્ત રહે, ટોલ પર આવનારા મુસાફરોની સુરક્ષા ફરજિયાત બને. ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ આરોપીઓએ ઉદાહરણરૂપ સજા થાય, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને હવે પછી વિશાળ સંખ્યામાં રેલી કાઢવામાં આવશે. હાલમાં તો અમો શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપીએ છીએ. ઘરના સભ્યો સામે અવારનવાર હુમલો થાય અને ફરજદાર તંત્ર નિષ્ક્રિય રહે તો સમજવાનું કે હવે ન્યાય રસ્તે મળવો પડશે. સમય આવી ગયો છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની, તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ગઈકાલે વારે ટોલનાકા પર જે હિચકારી હુમલો થયો, એક નવજાત બાળકીના જન્મ સાથે પરિવાર ખુશીના માહોલ સાથે જતો હોય અને કાયદેસર ટોલનાકા ઉપર એ ગાડી જાય છે, એને અટકાવી અને ઉતરવા પણ દેવા નહીં આવતા અને આજુબાજુના જે લુખ્ખા તત્વો પોતાના હથિયારો સાથે હિચકારો હુમલો કરે છે, એને અમે વખોડીએ છીએ. આ માત્ર એક સમાજ પરનો હુમલો નથી, આ સનાતન સંસ્કૃતિના આજુબાજુના વિસ્તારના તમામ હિન્દુઓ પરનો હુમલો છે. આ જે લુખ્ખા તત્વો, આ વિધર્મીઓનું જ્યાં સુધી ત્યાંથી પોલીસ એને કડકમાં કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આના ઉપર તેની લડત અમારી આ ચાલુ રહેશે. જો એની કાર્યવાહી થશે તો બરાબર ને કે ગાંધી ચિંધ્યા માર્ગે હાઈવે ઉપર ચક્કાજામ કરવાની પણ સમાજની અને સમગ્ર સનાતન સંસ્કૃતિની તમામ વીએચપી હોય, આરએસએસ હોય, બજરંગ દળ હોય કે તમામ આની તૈયારી સાથે છે કે હાઈવેને ચક્કાજામ કરી અને પણ કહીશું. અને હાઈવે ઓથોરિટીને પણ જે ટોલ નાકાના મેનેજર કે જે એની મેનેજમેન્ટ કમિટી છે એને પણ અમારે કહેવાનું કે તમે આમની ક્વોલિફિકેશન કયા આધારે નોકરી લો છો, કઈ રીતે આ ગાડીઓ રોકે છે, એમનો શું પાવર છે, આ પણ દર્શાવે. અને જો નહીં દર્શાવવામાં આવે ને આવા લુખ્ખા તત્વો ત્યાં રહેવામાં આવે છે તો ટોલ નાકા ઉપર પણ આ સમાજ અને કાયદેસરની કાર્યવાહી કરશે. જે વારે ટોલ ટેક્સ ઉપર ગઈકાલે અમારા સમાજના યુવાન ઉપર જે હુમલો થયેલો છે, બરાબર અહીંયા લુખ્ખા તત્વોનો વારંવાર ત્રાસ હોય છે. કોઈ પણ સમાજનો અહીંયાથી નીકળે તમામ સમાજને બહુ એને હેરાનગતિ કરે છે. એની આજુબાજુ ચારે બાજુ ખોટા બાંધકામ કરેલા છે એમને. પછી એક ટોલ ટેક્સમાં મોટું કૌભાંડ ચાલે છે, સાઈડમાંથી એમના પોતાની પર્સનલ પ્રોપર્ટીમાંથી રસ્તો બનાવી અને કાયમી માટે મોટું કૌભાંડ કરે છે એ જાય બરાબર. ને વારંવાર તમામ સમાજ ઉપર આરે હુમલો કરે છે લુખ્ખા તત્વોને. આ ટોલ ટેક્સના મેનેજરને અમારે એટલું કહેવામાં આવે છે, અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે ને એ કહેવામાં આવે છે કે તમે આવા લુખ્ખા તત્વોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરજો, નહીંતર આમાં કાંઈ પણ બીના બનશે તો તમામ જવાબદારી મેનેજરની રહેશે.